કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું કોઈ પણ જાતના ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ અને જાળીદાર હાંડવાની રેસીપી। ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આ હાંડવો આજે આપણે 3 અલગ અલગ રીતે કુકર, કડાઈ તેમજ અપ્પી પેનમાં એવી રીતે બનાવીશું કે તે ઘરમાં રહેલા દરેક સભ્યોને ખૂબ જ પસંદ આવશે। તો દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર હાંડવાના પ્રીમિક્સ સાથે હાંડવો બનાવવાનું શરૂ કરીએ। હાંડવાનું પરફેક્ટ પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીં 3 વાટકી ચોખા લીધા છે। આપણે ખીચડી બનાવવા માટે જે ચોખા વાપરીએ છીએ તે જ ચોખા મેં અહીં લીધા છે। અહીં તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ શક્ય હોય ત્યાં સુધી બાસમતી ચોખાનો અહીં ઉપયોગ ન કરવો। હવે તેની સાથે મેં 2 વાટકી ચણાની દાળ લીધી છે અને સાથે 1 વાટકી મેં અડદની દાળ લીધી છે। તમે 3 વાટકી ચોખા સાથે 3 વાટકી ચણાની દાળ પણ લઈ શકો છો, અથવા તો 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી મોગળ દાળ અને 1 વાટકી અડદની દાળ લઈને પણ હાંડવાનું પ્રીમિક્સ તૈયાર કરી શકો છો। હવે હાંડવાના ટેક્સચરને અંદરથી સ્પોન્જી બનાવવા માટે મેં 1/4 વાટકી અને 2 મોટી ચમચી જેટલા બટાકા પૌવા લીધા છે। જો તમારી જોડે બટાકા પૌવા ના હોય તો તેની જગ્યાએ મમરાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે સાથે મેં 1/2 ટીસ્પૂન જેટલા મેથી દાણા લીધા છે। મેથી દાણા એડ કરવાથી હાંડવાના લોટમાં ઝડપથી આથો આવી જાય છે અને આપણો હાંડવો એકદમ પરફેક્ટ તૈયાર થાય છે। હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હાંડવાનું પ્રીમિક્સ બનાવતી વખતે તમારે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું કે તમારે અહીં ચોખા તેમજ દાળનું પ્રમાણ અડધું રાખવાનું છે। હવે આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ મિક્સર જારમાં એડ કરતા જઈ તેને સારી રીતે પીસી લઈશું। અહીં આપણે આ મિશ્રણનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, તેને આ રીતનું દરદરું જ તૈયાર કરવાનું છે। તો આપણા મિશ્રણમાંથી તેનો દરદરો ભૂકો તૈયાર થઈ ગયો છે। હવે આ રીતે બધા જ મિશ્રણમાંથી દરદરો ભૂકો તૈયાર કરી તેને એક વાસણમાં એડ કરી લઈશું। તમે મિક્સર જારની જગ્યાએ ગરગંટીમાં પણ આ મિશ્રણને દળી તેનો ભૂકો તૈયાર કરી શકો છો। આપણું બધું જ મિશ્રણ દળાઈને તેનો ભૂકો તૈયાર થઈ ગયો છે। તો હવે મેં અહીં અડધી વાટકી રવો એટલે કે ઝીણી સોજી લીધી છે। રવો એડ કરવાથી આપણા હાંડવાનું ટેક્સચર એકદમ સરસ આવે છે, માટે મેં તેને એડ કર્યો છે। તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે જો તમને અહીં એવું લાગે કે તમારું મિશ્રણ એક સરખું દળાઈને તૈયાર નથી થયું તો તમે તેને મીડિયમ કાણાવાળી ચાળણીની મદદથી ચાળી તેમાં રહેલા મોટા પાર્ટને અલગ કરી શકો છો। અહીં આપણો ભૂકો એક સરખો તૈયાર થયો છે, માટે મેં આ મિશ્રણને નથી ચાળ્યું। હવે આ મિશ્રણને આપણે ડબ્બામાં સ્ટોર કરી લઈશું। તમે આ રીતે હાંડવાના પ્રીમિક્સને તૈયાર કરી એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને 3 મહિના સુધી વાપરી શકો છો। તો દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર દરેક વસ્તુના પરફેક્ટ માપ સાથે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થતા આ પ્રીમિક્સમાંથી હાંડવો બનાવી લઈએ। હવે હાંડવો બનાવવા માટે આ પ્રીમિક્સમાંથી 5 વાટકી જેટલું પ્રીમિક્સ આપણે તપેલીમાં એડ કરશું। અહીં તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરીને લઈ શકો છો। હવે મેં અહીં 1 વાટકી દહીં લીધું છે। આ દહીં મીડિયમ ખટાશવાળું છે। અહીં વધુ પડતા ખાટા દહીંનો ઉપયોગ ન કરવો। હવે થોડું પાણી એડ કરતા જઈને વિસ્કરની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। વિસ્કરથી મિશ્રણને આ રીતે ફેટવાથી દહીં મિશ્રણમાં એકદમ સારી રીતે ભળી જશે। હવે હાથની મદદથી આ મિશ્રણને આપણે 2 થી 3 મિનિટ માટે સારી રીતે ફેટી લઈશું। હાંડવાના બેટરને આ રીતે ફેટવાથી તેમાં એકદમ ઝડપથી આથો આવે છે। અહીં જેમ જેમ જરૂર જણાય તેમ તેમાં પાણી એડ કરતા જવું, એકસાથે વધુ પડતું પાણી એડ ન કરવું। અહીં આપણું બેટર વધુ પડતું ઢીલું ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું। આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 4.5 વાટકી એટલે કે 4 વાટકી અને ઉપર અડધી વાટકી જેટલા પાણીની જરૂર પડી છે। હવે આ બેટરમાં આથો લાવવા માટે તેને ઢાંકણ ઢાંકી ઘરમાં કોઈ પણ ગરમ અને હૂંફાળી જગ્યા હોય ત્યાં 9 થી 10 કલાક માટે રાખી દઈશું। ગરમીની સિઝનમાં 7 થી 8 કલાકમાં જ આથો આવી જતો હોય છે, પરંતુ શિયાળાની ઠંડીમાં તમે તેને ખાસ ગરમ જગ્યાએ રાખશો તો તેમાં ઝડપથી આથો આવશે। 10 કલાક જેવું થઈ ગયું છે અને આપણા હાંડવાનું બેટર ખોલીને જોઈ લઈએ તો તેમાં એકદમ સરસ આથો આવી ગયો છે। હાંડવાના બેટરમાં આથો આવવાથી તેમાં એકદમ સરસ જારી પડેલી જોઈ શકાય છે। આ બેટરને તમે એરટાઇટ ડબ્બામાં ભરી 1 વીક સુધી રેફ્રિજરેટરની અંદર સ્ટોર કરીને વાપરી શકો છો। હવે આપણે આ બેટરને હળવે હાથે મિક્સ કરી લઈશું।
તેને વધુ પડતું નથી ફેટવાનું, નહીં તો આપણા બેટરમાં આથો આવવાથી જે એર પોકેટ બને છે તે તૂટી જશે અને આપણો હાંડવો જાળીદાર તૈયાર નહીં થાય. હવે આપણે તેમાં ફટાફટ મસાલો કરી લઈએ. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને હાફ ટીસ્પૂન ચાટ મસાલો એડ કરી દઈશું. હવે તેમાં 2 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી રાખી શકો છો અને જો તમે લીલું મરચું ના ખાતા હોવ તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે સાથે 1 ચમચી આદુની પેસ્ટ એડ કરશું. હવે વેજીટેબલમાં મેં અડધો બાઉલ ભરીને ફ્રોઝન લીલા વટાણા લીધા છે. સાથે અડધો બાઉલ ખમણેલું ગાજર, 2 બાઉલ ભરીને ખમણેલી દૂધી તેમજ અડધો બાઉલ જેટલા લીલા કોથમીરના પાન લીધા છે. હવે આ બધા જ વેજીટેબલને આપણે હાંડવાના બેટરમાં એડ કરી દઈશું. અહીં શાકભાજીનું પ્રમાણ તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. તમને અહીં કોઈ શાકભાજી પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે અહીં મેં અડધો બાઉલ ભરીને શેકેલા શિંગદાણાનો ભૂકો લીધો છે. શિંગદાણાનો ભૂકો એડ કરવાથી હાંડવામાં તેનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે, માટે તેને જરૂરથી એડ કરજો. હવે હાંડવાની ખટાશને બેલેન્સ કરવા માટે 4 ચમચી જેટલી ખાંડ એડ કરશું. અહીં ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગળપણનું પ્રમાણ વધુ કે ઓછું પણ રાખી શકો છો. તમને જો ગળપણનો સ્વાદ પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ હાંડવો ખાવામાં ખાટો મીઠો હોય તો તે ખૂબ જ સરસ લાગે છે. હવે આ બધા જ મસાલાને એકદમ સારી રીતે બેટરમાં એડ કરી દઈશું. અહીં આપણો મસાલો એકદમ સારી રીતે બેટરમાં ભરી ગયો છે. તો હવે આ બેટરમાં આપણે હાંડવાનો એક સ્પેશિયલ વઘાર કરી લઈશું. તો તે માટે વઘારી અને ગેસ પર રાખી તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ હળવું ગરમ થાય એટલે તેમાં હાફ ટીસ્પૂન જેટલી રઈ એડ કરશું. રઈ ફૂટવા લાગે એટલે તેમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું તેમજ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરશું અને સાથે તેમાં 4 સૂકા આખા મરચાં, 1 ચમચી સફેદ તલ તેમજ 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈશું. અને આ વઘારને આપણે હાંડવાના બેટરમાં એડ કરી વઘારને બેટર જોડે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ મિક્સ થઈને હાંડવો બનાવવા માટેનું આપણું બેટર એકદમ સરસ તૈયાર છે. તો હવે તેમાંથી ફટાફટ હાંડવો બનાવી લઈએ. સૌપ્રથમ ઘરની સિમ્પલ કઢાઈમાં આપણે હાંડવો તૈયાર કરશું. તો તે માટે મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલને આપણે કઢાઈમાં સારી રીતે ફેલાવી લઈશું. તેલ હળવું ગરમ થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન રઈ, 1/4 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાંતળી લઈશું. ત્યારબાદ 2 ચમચા જેટલા હાંડવાના બેટરને કઢાઈમાં એડ કરી લઈશું અને સારી રીતે ફેલાવી લઈશું. હવે ગેસની ફ્લેમ લો કરી કઢાઈને ઢાંકણ ઢાંકી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર હાંડવાને સારી રીતે કૂક થવા દઈશું. 3 થી 4 મિનિટ બાદ ઢાંકણ ખોલી હાંડવાના ઉપરના લેયર પર આપણે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું, જેથી હાંડવો લુકમાં એકદમ સરસ લાગે. ફરીવાર ઢાંકણ ઢાંકી હાંડવાને સારી રીતે કૂક થવા દઈશું. 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ઢાંકણ ખોલી હાંડવાને હળવે હાથે પલટાવી લઈશું. ત્યારબાદ હાંડવાની ફરતે થોડું તેલ એડ કરશું, જેથી હાંડવો કઢાઈમાં તળિયે ચોંટે નહીં. શરૂઆતનો હાંડવો કદાચ કઢાઈમાં ચોંટશે કે તેને પલટાવવામાં થોડી તકલીફ થશે, પરંતુ ત્યારબાદ તમારા બધા જ હાંડવા એકદમ સરસ રીતે પરફેક્ટ તૈયાર થશે. હાંડવાને તમારે આ રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ એકદમ સારી રીતે કૂક થવા દેવાનો છે. 3 થી 4 મિનિટ બાદ ઢાંકણ ખોલી હાંડવાને ફરી એકવાર પલટાવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા હાંડવાનો કલર એકદમ સરસ આવ્યો છે અને તે પરફેક્ટ રીતે કૂક પણ થઈ ગયો છે. આ જ રીતે આપણે આ જ કઢાઈમાં સેમ પ્રોસેસથી જરૂર પૂરતા હાંડવા તૈયાર કરી લઈશું. આ રીતે તૈયાર થતો હાંડવો ખાવામાં ખૂબ જ ક્રિસ્પી તૈયાર થતો હોવાથી તે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. આ હાંડવો તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો, કેમ કે ઠંડો થયા પછી પણ તે ખૂબ જ સરસ લાગે છે. હાંડવો તમને કટ કરીને બતાવું તો તેમાં આપણે કોઈપણ જાતના સોડા કે ઈનો એડ કર્યો નથી, તો પણ તે અંદરથી એકદમ જાળીદાર તૈયાર થયો છે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ હાંડવો જરૂરથી ટ્રાય કરજો.
હવે ઘણા બાળકો હાંડવો ખાવાનું પસંદ નથી કરતા, તો બાળકો માટે હાંડવો બનાવવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર અપ્પે પેન રાખ્યું છે. હવે પેનમાં આપણે થોડું તેલ એડ કરશું. તેલ તમે તમારી પસંદગી મુજબ ઓછું કે વધુ એડ કરી શકો છો. હવે તેલ હળવું ગરમ થાય એટલે તેમાં રઈના થોડા દાણા એડ કરશું. રઈ ફૂટવા લાગે એટલે તેમાં થોડું જીરું એડ કરશું અને સાથે સફેદ તલ પણ ઉમેરીશું. હવે મીઠા લીમડાના એક પાનને તેલમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો કરી ફટાફટ હાંડવાના બેટરને આપણે પેનમાં ઉમેરી દઈશું. અહીં આપણે 2 મોટી ચમચી જેટલું અથવા તો અપ્પે પેનમાં સમાય એટલું જ બેટર પેનમાં એડ કરવાનું છે. અહીં આપણે વધુ પડતું બેટર એડ કરશું તો બેટર ફૂલવાથી તે અપ્પેના ખાનામાંથી બહાર નીકળીને ફેલાઈ જશે. હવે અપ્પે પેનને ઢાંકણ ઢાંકી લો ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે આપણા મિની હાંડવાને કૂક થવા દઈશું. આપણા હાંડવાની ઉપરની સપાટી ડ્રાય થવા લાગે ત્યાં સુધી તેને આપણે કૂક થવા દેવાનો છે. 8 મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવાની ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. તો હવે ચમચીની મદદથી આપણે આ મિની હાંડવાને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો મિની હાંડવો નીચેની બાજુથી પણ એકદમ સરસ રીતે કૂક થઈને તેનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. તો હવે આપણે બધા જ મિની હાંડવાને આ રીતે પલટાવી લઈશું. ત્યારબાદ તેના પર થોડું તેલ એડ કરશું. તમે જો તેલનો ઉપયોગ વધુ પડતો કરવા ન માગતા હોવ તો તેલ એડ કર્યા વગર પણ તેને કૂક કરી શકો છો. હવે ફરીવાર ઢાંકણ ઢાંકી હાંડવાને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું, જેથી તે બીજી બાજુથી પણ સારી રીતે ક્રિસ્પી બની જાય. 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચેક કરીએ તો તે બીજી બાજુથી પણ એકદમ સરસ કૂક થઈ ગયો છે. પણ આ હાંડવો બાળકોને આપવાનો હોવાથી તે થોડો ક્રિસ્પી હશે તો બાળકોને વધુ પસંદ આવશે. તો હજુ પણ આ હાંડવાને આપણે 2 મિનિટ માટે વધુ કૂક કરી લઈશું. અહીં તમને પસંદ હોય તે પ્રમાણે હાંડવાને અલટાવતા પલટાવતા જઈને તેને બહારથી ક્રિસ્પી કરી લેવો. અહીં હાંડવાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, જેથી હાંડવો અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. 14 થી 15 મિનિટમાં આપણો હાંડવો એકદમ સારી રીતે શેકાઈને સર્વ કરવા માટે તૈયાર છે. તો હવે આ બધા જ મિની હાંડવાને આપણે એક ડીશમાં એડ કરી લઈશું અને ફટાફટ બાળકોને સર્વ કરી લઈશું. જો તમે આ રીતે મિની હાંડવો કોઈ વાર ટ્રાય ન કર્યો હોય તો એકવાર આ રીતે અપ્પે પેનમાં જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ હાંડવો આપી શકો છો. તો માત્ર બાળકોને જ નહીં, ઘરના વડીલોને પણ જોઈને મોઢામાં પાણી આવી જાય તેવો આપણો આ મિની હાંડવો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ હાંડવો તમને તોડીને બતાવું તો તેનું અંદરનું ટેક્સચર પણ એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ તૈયાર થયું છે. હવે વધેલા બેટરમાંથી આપણે એકદમ ટ્રેડિશનલ મેથડ પ્રમાણે હાંડવાને કુકરમાં તૈયાર કરશું. તો તે માટે મેં અહીં હાંડવાના કુકરને ગેસ પર ચડાવી દીધું છે. હાંડવાના કુકરની નીચેની ડીશમાં મેં આ રીતે માટી ભરી છે. તમે તેની જગ્યાએ રેતીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે કુકરમાં થોડું તેલ એડ કરી તેને કુકરમાં સારી રીતે સ્પ્રેડ કરી લઈશું, જેથી આપણો હાંડવો કુકરમાં ચોંટે નહીં. હવે હાંડવાના વધેલા બધા જ બેટરને આપણે કુકરમાં એડ કરી સારી રીતે ફેલાવી લઈશું, જેથી હાંડવાનું એક સરખું લેયર કુકરમાં પથરાઈ જાય. હવે અહીં આપણે કુકરમાં હાંડવો કૂક કરવાનો હોય ત્યારે ઉપરથી એક વઘાર કરવાનો હોય છે. તો તે માટે આપણે આગળ જે વઘાર માટે પ્રોસેસ કરી હતી તે પ્રમાણે પ્રોસેસ કરી વઘાર તૈયાર કરી લઈશું અને પછી તેને ફટાફટ હાંડવાના બેટર પર એડ કરી દઈશું. ત્યારબાદ હાંડવાના બેટર પર થોડા સફેદ તળ સ્પ્રિંકલ કરી લઈશું, જેથી હાંડવાનો લુક એકદમ સરસ લાગે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. આપણે આ બધી જ પ્રોસેસ લો ગેસની ફ્લેમ પર જ કરવાની છે. ત્યારબાદ કુકરનું ઢાંકણ ઢાંકી હાંડવાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 45 થી 50 મિનિટ માટે કૂક થવા દઈશું. જો તમારે હાંડવાને થોડો ઝડપથી કૂક કરવો હોય તો 5 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખ્યા બાદ ગેસની ફ્લેમને લો કરી લેવી. ત્યારબાદ 30 મિનિટ માટે તેને કૂક કરી લેવું. હાંડવાને કુકરમાં કૂક થવામાં થોડું વધુ સમય લાગતો હોય છે. 40 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણો હાંડવો એકદમ સરસ રીતે કૂક થઈને ફૂલી ગયો છે. તો હવે આ હાંડવાને આપણે ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈશું. તમે આ હાંડવાને ખીચડીની જેમ ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો. અહીં તમારો હાંડવો બરોબર કૂક થયો છે કે નહીં તે ચેક કરવું હોય તો તમે ચપ્પા કે છરીની મદદથી ચેક કરી શકો છો.
અથવા તો હાંડવા પર આ રીતના ક્રેક દેખાય તો સમજી લેવો કે આપણો હાંડવો એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયો છે. હાંડવામાંથી જો તમારે પીસ કટ કરવા હશે તો હાંડવાને એકદમ સરસ રીતે ઠંડો થવા દેવો પડશે. ત્યારબાદ જ તેના પીસ તૈયાર થશે. આ હાંડવો એકદમ સરસ સોફ્ટ તૈયાર થતો હોવાથી જો વડીલો માટે હાંડવો બનાવવો હોય તો આ રીત સૌથી બેસ્ટ છે. તો તમને હાંડવા બનાવવાની આ 3 રીતમાંથી કઈ રીત વધુ પસંદ આવી તે મને જરૂરથી જણાવજો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.